મયુર જ વાત કરતા હતા કે ભાઈ આપણે કેશોદ તો હવે આવવાનું વિચારીએ છીએ, પણ કયો મગજ હેંગ થઈ ગયા હતા ને એટલે હેંગ થઈ ગયો તો, કારણ કે અમુક ચેન્જ કરવાના હતા. હવે ઉનાળો આવશે એટલે આ જગ્યા બેસ્ટ. હા અત્યારે થોડીક ઠંડી છે, થોડીક ઠંડી છે. કેવો છે રૂમ? એકદમ પ્રીમિયમ. પ્રીમિયમ છે. સારું કહેવાય. ઘણી બધી આઈટમ છે ને બધાયનો ટેસ્ટ મસ્ત છે. ટેસ્ટ કરતાં પણ ક્વોલિટી છે બહુ સારી. મને આપી હતી થોડોક ટાઈમ પહેલા, અને આવી રીતનું અરેન્જમેન્ટ કર્યું હોય એંગેજ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 6 જેવું અને અમે જાય છે કેશોદ. અને કેશોદ તો હવે જવાનું જ રહેશે. અપ ડાઉન એ રીતે જ થયું ને. તો શું કહેવાય કે જઈએ છીએ રસ્તામાં ને અમારી સાથે હીરવા. હા હીરવા. તો હું હીરવા અને મયુર અમે જઈએ છીએ. એક શું કહેવાય શોરૂમનું અપડેટ જોવું છે કે હવે કેટલે પહોંચ્યું છે, અને બીજું એક બે કામે છે. તો ફટાફટ જઈ આવીએ ત્યાં, અને પછી જવાના છે બહાર 5 દિવસ માટે ગાયબ. અમારે હીરવાબેન સરંગાયા છે. અને હું ને મયુર જ વાત કરતા હતા કે ભાઈ આપણે કેશોદ તો હવે આવવાનું વિચારીએ છીએ, પણ કેશોદની આજુબાજુમાં ક્યાંય શું કહેવાય કે એવું કંઈ સારું લોકેશન છે કે જ્યાં ટૂંકમાં રહેવું હોય, ક્યારેક એવું હોય તો રહેવા જમવાની વ્યવસ્થા હોય કે એવું કંઈક નાનું એવું ફંક્શન થઈ શકે. કારણ કે હવે તો પરમનન્ટલી થોડા ટાઈમ પછી કદાચ કેશોદ જ આવવાનું થાય મે બી. તો એના માટે અત્યારે અમે જઈએ છીએ, તો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો કે અમે ક્યાં જઈએ છીએ અને શું લાગે. મયુર, હવે કે દિવસે સ્ટાર્ટ થશે? બસ હવે તો ખાલી ટૂંક સમય. અને ભાઈ જેટલા પણ મળે છે અને કહે છે એને દિલથી સોરી, કેમ કે એ લોકો કહે છે કે ભાઈ અમે રાહ જોઈએ છીએ ક્યારે ઓપનિંગ કરવાના. કેટલા બધા લોકોએ તો કપડા લઈ લીધા, પણ શું કહેવાય કે આ બધું કામ લાગશે વાર પણ આવશે મજા, એના જેવું બધું છે. એ ફાઇનલ વાત છે. એવું છે? હા. મયુરને વધારે કોન્ફિડન્સ છે અમારા. મહેનત પ્રમાણે તો મને હોય જ ને. કારણ કે અત્યાર સુધી એણે કરી વધારે મહેનત, એટલે એ બધા સમય જ છે હવે ખાલી. તો બધા અને ઓપનિંગમાં બધા આવજો, બધા ફૂલ ફેમિલી સાથે. રેડી? આ તો ખાલી કહેવાનું, હજી કહેશું અમે ડેટ ક્યારે આવે છે, શું છે. સમયમાં આવે. અને બહુ બધી ઓફરે લઈને આવશું અમે બધા માટે. તો બન્યા રહેજો, અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અને ચલો ફટાફટ હવે જઈએ અને તમને પણ એ લોકેશન બતાવીએ કે જો કેશોદની આજુબાજુ હોય તો તમે ત્યાં જઈ શકો. અચાનક ક્યાંક રોકાવાનું થયું, જમવાનું થયું, તો ચલો અમારી સાથે. વિડીયો લેવાનો રહી ગયો, મગજ હેંગ થઈ ગયા હતા ને એટલે હેંગ થઈ ગયો તો, કારણ કે અમુક ચેન્જ કરવાના હતા. હવે થાય કે નહીં મને એ ઉપાધિ છે. અને અમે અત્યારે આવી ગયા છે હોટલ સનરાઈઝ. બહુ દેખાતું નથી, પણ હું તો પહેલી વાર આવું છું અને મને નહોતી ખબર કેશોદમાં એટલી મસ્ત હોટલ છે. મેં એ કેશોદ જુનાગઢ હાઈવે ઉપર છે અને બહુ મસ્ત છે. ઈ જ કહું કે અહીંયા કેશોદમાં એટલી રિસેપ્શન છે, મેરેજ છે અથવા તો બર્થડે પાર્ટી છે, એનો માટે છે ને. હાલો અંદર બતાવીએ. પણ શું કહેવાય કે આટલી મસ્ત છે, અંદર લ્યો. હજી તો પાર્કિંગ ખાલી પાર્કિંગ જ છે એવડું, અને બધી વ્યવસ્થા કે 20 જેટલા તો રૂમ છે. જોઈએ અત્યારે અંદર બધા કેવું છે રૂમ ને બધું. તો પહોંચી ગયા ભાઈ કાચમાં. તો ભાઈ હવે જમવાનું છે, અને જમ્યા પહેલા નક્કી કરવાનું છે કે ક્યાં જમવું, અંદર જમવું કે બહાર. બહાર જમીએ ને તો હું ખરેખર હું નજારો જોવા મળે. ખરે જો જુનાગઢ હાઈવે અહીંથી ફૂલ નજારો દેખાય. અને આ કેશોદ બાયપાસ હોટલ. હે, ઉનાળો આવશે એટલે આ જગ્યા બેસ્ટ. હા. અત્યારે થોડીક ઠંડી છે, બાકી બહુ મસ્ત જગ્યા છે. હોટલ સનરાઈઝ. ખબર જ નહોતી કેશોદમાં આટલી મસ્ત હોટલ છે. તો હમણાં જ પડી, નવું ઓપનિંગ છે. એવું છે? અહીં ખરેખર બેહીને જમવાની બહુ મજા આવે કે નહીં? આપણે ક્યાં અંદર બેહવું કે બહાર? ઠંડી લાગે એવું છે તો ચાલો અંદર. અને આ એનો જ એરિયા છે. ટૂંકમાં કોઈ ફંક્શન કરવું હોય, પાર્ટી વગેરે, મેરેજ ફંક્શન અને કોઈ ને પાર્ટી એમ એક હોલ પી છે કે જ્યાં આપણે કંઈ ગેટ ટુગેધર રાખવું હોય, કંઈ બિઝનેસ મીટિંગ કે એવું કંઈ હોય, કે પછી એન્ગેજમેન્ટ હોય, નાનું એવું કોઈ ફંક્શન હોય તોય થઈ જાય એમ ને. ચાલો તો જોઈ લે, નીચે જોઈએ અને પહેલા જમી લે. યસ ચાલો. ભાઈ જમવાનો વારો આવી ગયો ફાઇનલી. અને ભાઈ જયભાઈએ કેટલું બધું મગાવી દીધું.
અને અત્યારે ખોટી એવી કન્ડિશન છે નહીં. અને જો મંચુરિયમ છે, સ્ટાર્ટર છે, પછી પંજાબી Pizza. છે અને પિઝા છે. એટલે ઘણી બધી આઈટમ છે અને બધાયનો ટેસ્ટ મસ્ત છે. ટેસ્ટ કરતાં પણ ક્વોલિટી છે એ બહુ સારી લાગે છે. ખાતા એવું લાગે કે એમ. મસ્ત. હીરવા તને એમ ને? વાહ, હીરવાને મસ્ત લાગે એટલે કંઈ ઘટે જ નહીં. તો ભાઈ ફટાફટ હવે જમી લઈએ. મસ્ત મસાલા પાપડ છે. કેટલું આજે તો ખવા હે, કેટલું નહીં. કોઈ છે નહીં બનશી તારી પાર્ટીમાં આજે શું કરશું? હા, મારી યારે કોઈ છે નહીં ને તમે તો એટલું ખાવ. નથી દીસુ, નથી વિજય, સાગર, જાગૃતિ, એ લોકો પણ બહાર છે ને. સાગરભાઈને એને કેવું પડશે ને કેશોદમાં હા, આટલી મસ્ત જગ્યા છે તો એ લોકો આવે હેડી. તો ભાઈ જોરદાર હે. બાયપાસ, કેશોદ બાયપાસ, સનરાઈઝ હોટલ હેડી. તો ભાઈ આવજો બધા અને જો તમે ખાલી ફૂડ જોવો તમે. ચાલો હવે જમી લઈએ ફટાફટ. તો જમી લીધું અને હવે આવી ગયા છે અહીંયા અંદર હોટેલની અંદર. અહીંયા ટોટલ 22 રૂમ છે અને એનાથી પણ મસ્ત કે આપણે જો નાનું કોઈ ફંક્શન રાખ્યું હોય અને ગેસ્ટ માટે રૂમ આપવાના હોય એવી રીતના પણ, અને કોઈ આવતું હોય મતલબ સોમનાથ છે અહીંયા નજીક ઘણા બધા એવા ડેસ્ટિનેશન છે, તો ભાઈ કોઈ ફેમિલી છે એ મસ્ત એકદમ જોરદાર રૂમ છે. સ્ટે એટલો બ્યુટીફુલ છે. અને હીરવાને આપણે હમણાં પૂછીએ કેવો રૂમ છે. અમે તો ઓલરેડી એક વખત આવી ગયા હતા, તો ચલો તમને પણ બતાવું. તો ભાઈ અહીંયા હીરવા તો બધા એક્સપેરિમેન્ટ કરવા માંડી. અહીંયા મિરર છે. કેવો છે રૂમ? એકદમ પ્રીમિયમ. પ્રીમિયમ છે. સારું કહેવાય. કેશોદમાં. અને ખરેખર કંઈક તો બાવાળાને રોકાવા આવો છો ને. એવું છે મસ્ત. અહીંયા આખું સીટિંગ છે. એ મસ્ત વોલપેપર છે. અહીંયા જ આપણે રહીએ એમ કે અહીંયા જમી લેવાનું એટલે અમારે સીધું શોરૂમ ઉપરથી સીધું અહીંયા. હા, બરોબર છે. લયા તો મેં મૂકે દઈ દે કે. હા, ના એ તો પછી જોઈએ ને. અહીંયા પણ મસ્ત મિરર છે. વોશરૂમ એ જોવે હીરવા. વોશરૂમ તો રૂમ જેવડું છે કઈ રવા. સ્પેશિયસ. મસ્ત મસ્ત કઈ ન ઘટે. તો ચલો હવે મોડું થઈ ગયું પણ અમે કે ચલો અમને એટલું મસ્ત લાગ્યું ફૂડ ને બધું તો તમને પણ બતાવી દે. મસ્ત રૂમ છે. હીરવા તો સૂઈ ગઈ. આ જગ્યા જોઈને તો અમે એકદમ શોક થઈ ગયા કે ભાઈ આટલી મસ્ત જગ્યા છે કે જો તમારે કોઈકને બર્થડેમાં સરપ્રાઈઝ આપવી હોય, મયુરે મને આપી હતી થોડોક ટાઈમ પહેલાં, અને આવી રીતનું અરેન્જમેન્ટ કર્યું હોય, એન્ગેજમેન્ટ હોય કે કોઈ તમારું એવું ફંક્શન તમારે રાખવું હોય, ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર એવું કંઈ કરવું હોય તો બહુ જ મસ્ત લોકેશન છે ભાઈ. આ ખરેખર અમને જોઈને એટલું મસ્ત લાગ્યું કે કેશોદમાં આટલી મસ્ત જગ્યા છે. કેશોદમાં પણ હા, એટલે કોઈને અને આજુબાજુ વાળાને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને ભાઈ કોઈને પણ નાનું એવું ફંક્શન રાખવું હોય તો આપણે ઘરે બધું અરેન્જ કરવું એના કરતાં જો પોસિબલ હોય તો આવી રીતના રાખીએ તો બહુ મસ્ત લાગે. તો બતાવો હા કેવું લાગે છે આખું બતાવો. કેવું લાગ્યું? બહુ જ મસ્ત છે. આખું સ્ટેજ છે એટલે એ પણ મસ્ત થઈ જાય. અને અહીંયા આખી ચેર છે એટલે દૂરથી આખું આવું લાગે. બહુ સરસ છે. સરપ્રાઈઝ આપજો મને અહીંયા. હા ને, આપણું રત્ન મહેલ સક્સેસ થઈ જાય ને પછી આપણે અહીં પાર્ટી રાખશું. સરપ્રાઈઝ એવા રહ્યા નથી. સરપ્રાઈઝ. ચલો હીરવા જાવું ને હવે. તો ભાઈ તમને કેવો લાગ્યો વિડીયો? ને હા ભાઈ ત્યાંનું જમવાનું છે ભાઈ જોરદાર, એટલે જરૂરથી બધા જાજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. કેવો લાગ્યો વિડીયો જરૂરથી કમેન્ટ કરો.